નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી વાત સંભળાવવા જઈ રહી છું જે મારા દિલની ખૂબ નજીક છે. આ વાતને ધ્યાનથી સાંભળજો કારણ કે તેમાં જીવનના અનેક અંજાણા પાસા છુપાયેલા છે. મારું નામ અનુષ્કા છે અને હું 28 વર્ષની છું. છેલ્લા 6 વર્ષથી હું એકલી છું કારણ કે એક અકસ્માતમાં મારા પતિ રાહુલ હંમેશા મને છોડીને ચાલ્યા ગયા. આદિત્ય અને આરતી જે જોડ્યા છે અને હજુ માત્ર 5 વર્ષના છે. મારા પતિ રાહુલના જતા પછી હું એ જ ફ્લેટમાં રહી જેને અમે લગ્ન પછી ભાડે લીધું હતું. તે નાનું ફ્લેટ અમારા સપનાનું ઘર હતું, પણ તેનો ભાડો એટલો વધારે હતો કે મારા માટે એકલી તેને ચલાવવું મુશ્કેલ થતું જતું હતું. રાહુલે બચત કરી હતી અને વીમાની રકમ પણ મળી હતી, જેનાથી હું થોડા સમય સુધી પોતાનું અને બાળકોનું ગુજરાન કરી શકી. પણ ધીરે ધીરે તે પૈસા ઓછા થવા લાગ્યા અને મને ચિંતા સતાવવા લાગી. હું ક્યારેય નોકરી નથી કરી કારણ કે રાહુલ હંમેશા કહેતો કે તે કમાઈ લેશે અને હું બાળકોની સંભાળ લઉં. હવે શું કરું? આ સવાલ મારા મગજમાં દર રાતે ઘૂમતો રહેતો. નોકરી કરવાનો વિચાર આવતો પણ બાળકોને છોડીને જવાનું મન ન થતું. તેઓ હજુ ખૂબ નાના હતા અને તેમને મારી જરૂર હતી. મારી સામે એક જ વિકલ્પ બચ્યો હતો: પોતાના માયકે પાછા ફરવું. જો કે મારા માતા પિતા સાથે મારા સંબંધો ક્યારેય ખૂબ સારા નહોતા. તેમનું માનવું હતું કે મેં પોતાના પરિણામો પણ પોતે જ ભોગવવા જોઈએ. મારે પોતાના નાના ભાઈ વિશાલે હંમેશા મારો સાથ આપ્યો હતો. તે મારાથી 3 વર્ષ નાનો છે અને હજુ સુધી કુંવારો છે. તેની નાનકડી નોકરી છે જેનાથી તે પોતાનો ખર્ચ તો ચલાવી લે છે, પણ લગ્ન જેવા મોટા પગલા માટે હજુ તેની પાસે પૂરતા પૈસા નથી. જ્યારે મેં મારા માતા પિતા સાથે વાત કરી તો તેઓ તરત રાજી ન થયા. મારી માએ કહ્યું કે બેટી, તે અમારી વાત ન માનીને આ છોકરા સાથે લગ્ન કર્યા હતા. હવે તું અને તારા બાળકો અમારા પર બોજ બની જશે. પણ વિશાલના સમજાવવા પર તેઓએ અંતે હા કરી દીધી અને આ રીતે હું મારા બંને બાળકો સાથે પોતાના જૂના ઘરે આવવું સરળ હતું, પણ અહીં રહેવું નહીં. મારા માતા પિતા હવે વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની સોચ જૂની હતી. દરેક નાની વાત પર તેમનો ગુસ્સો ફૂટી પડતો. ક્યારેક બાળકોના શોર પર, ક્યારેક ખાણા બનાવવાની ઢબ પર અનુષ્કા અભાગીન છે. તારી વજહે જ તારો પહેરવાની ઢબ પર અનુષ્કા તું અભાગીન છે. તારી વજહે જ તારો પતિ તને છોડી ગયો. આવી વાતો સાંભળીને જેથી બાળકો ન જોઈ શકે. આ બધી પરિસ્થિતિઓમાં મારો વિશાલ ભાઈ જ એકમાત્ર એવો વ્યક્તિ હતો જે મારી સાથે ઊભો રહ્યો. તે મને કહેતો કે દીદી, હિંમત ન હારજો, અમે મળીને બધું ઠીક કરી લઈશું. એક સાંજે પપ્પાએ મને બોલાવીને કહ્યું, અનુષ્કા, ઘરનો ખર્ચ ખૂબ વધી ગયો છે. મારી પેન્શનથી આટલા લોકોનું ખાવા પીવું નથી ચાલતું. તારે કોઈ કામ કરવું પડશે. મેં સમજદારીથી તેમની વાત માની લીધી. જી પપ્પા, હું કાલથી જ નોકરીની શોધ શરૂ કરીશ. બાળકોનું ધ્યાન તમે અને માં રાખજો ને. પણ વિશાલભાઈને આ વાત ગમી નહીં. તે મારા રૂમમાં આવ્યો અને બોલ્યો, દીદી, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું 2 નોકરીઓ કરી લઈશ. તું બસ ઘર સંભાળ અને બાળકોનો ખ્યાલ રાખ. મેં તેને સમજાવ્યો, વિશાલ, આ મારી જવાબદારી છે. તારે પોતાનું ભવિષ્ય વિચારવું જોઈએ. તારા લગ્ન થશે, પોતાનું પરિવાર બસાવશે. મારે પોતાના પગ પર ઊભું થવું જ પડશે. તે ન માન્યો, પણ અંતે તેને સ્વીકારવું પડ્યું. મેં નોકરીની શોધ શરૂ કરી અને મને એક વકીલના દફતરમાં કામ મળી ગયું. અનિલ સર ખૂબ સારા ઇન્સાન હતા. તેઓ મારી પરિસ્થિતિ સમજતા હતા અને મને ક્યારે મોડું આવવા પર ડાંટતા નહીં. પણ આ નોકરી મારા માટે પૂરતી નહોતી. વેતન એટલું ઓછું હતું કે બાળકોની ફી, તેમના કપડાં અને ઘરમાં યોગદાન કરવા માટે કંઈ જ બચતું નહીં. હું દર રાતે થાકીને ઘરે આ પૂરતું નથી. એક રાતે જ્યારે બાળકો સૂઈ ગયા હતા, હું બારાંડામાં બેઠી હતી. વિશાલ મારી પાસે આવ્યો અને બોલ્યો, દીદી, તું ખૂબ થાકી લાગે છે. મેં આ ભરતા કહ્યું, હા વિશાલ, આ નોકરી મારા માટે યોગ્ય નથી. પૈસા ખૂબ ઓછા છે અને કામ ખૂબ વધારે. વિશાલે બોલ્યો, દીદી, તું નોકરી છોડી દે. હું બીજી નોકરી શોધી લઈશ. ભલે મારે 24 કલાક કામ કરવું પડે. હું તને અને બાળકોને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. તેનો ચહેરો ચમકતો હતો, જાણે તે સાચે જ મારી મદદ કરીને ખુશ થશે. તેણે મને જોઈને કહ્યું, વાસે દીદી, તું ખૂબ ખૂબસૂરત છે, ચાંદ જેવી. તારો ચહેરો થાકમાં પણ ચમકે છે. મને તેની વાતો સાંભળીને સારું લાગતું હતું. મારા પતિ રાહુલના જતા પછી કોઈએ મારી સાથે આવી મીઠી વાતો નહોતી કરી. વિશાલ હંમેશા મારી તારીફ કરતો અને કહેતો કે મારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. તું હજુ પણ ખૂબ યુવાન છે દીદી અને ખૂબ સુંદર. તારી ઉંમર ફરીથી પ્રેમ કરવાની અને ખુશ થવાની છે. તે કહેતો. હું સાચું કહું તો મને તેની આ પ્યારી વાતો ખૂબ સારી લાગતી હતી અને લગાતાર આગ્રહ સામે મેં અંતે હાર માની લીધી અને નોકરી છોડવાનો નિર્ણય કરી લીધો. વિશાલે જેમ કહ્યું હતું તેમ જ કર્યું. તેણે એક બીજી પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી અને દિવસ રાત મહેનત કરવા લાગ્યો. વિશાલ હવે રાતના વાગે ક્યારેક થાકેલો હારેલો ઘરે પાછો આવતો. હું તે સમય સુધી જાગીને તેની રાહ જોતી. ઘરના બાકી લોકો, મારા બાળકોમાં અને પિતાજી ત્યાં સુધીમાં સૂઈ ચૂક્યા હતા. બાળકોને સુલાવીને હું રસોડામાં જતી
અને તાજું ખાણું પીરસતી. વિશાલના કપડાં ધોવા, તેમને સ્ત્રી કરવા અને તેની નાની નાની જરૂરિયાતોનું ખ્યાલ રાખવું મારી દિનચર્યાનો ભાગ બની ગયું હતું. અનુષ્કા દીદી, તને આટલી મહેનત કરવાની જરૂર નથી, વિશાલ કહેતો જ્યારે હું થાળીમાં ગરમાગરમ રોટલી રાખતી. અરે નહીં, હું શું કરીશ? તું દિવસભર આટલી મહેનત કરે છે, આ તો મારો ફરજ બને છે. ખાણું ખાતા અમે બનતા જવાબ આપતી. ખાણું ખાતા અમે બંને વાતો કરતા. વિશાલ પોતાની નોકરીના કિસ્સા સંભળાવતો અને હું પળો હતા જ્યારે અમે દિવસની નાની નાની ઘટનાઓ વિશે કહેતી. આ તે પળો હતા જ્યારે અમે કોઈ ડર કે ઝિઝક વગર પોતાના મનની વાતો એકબીજા સાથે વહેંચતા. શનિવારની રાત તો અમારા માટે ખાસ હતી. વિશાલને બીજા દિવસે રજા રહેતી, તેથી અમે રાત સુધી ટીવી જોતા, જૂના કિસ્સા યાદ કરતા, બસ કહ્યા વગર એકબીજાની હાજરીનો આનંદ લેતા. મને યાદ છે, છેલ્લા શનિવારે વિશાલ બજારથી પાછા આવતા વખતે મારી પસંદીદા ગોલગપ્પા અને બાળકો માટે રંગીન બોલ લાવ્યા હતા. અરે વાહ, તે તો આજે જશ્ન મનાવી લીધો, હું ખુશીથી કહ્યું હતું. વિશાલભાઈએ મુસ્કુરાતા જવાબ આપ્યો, દીદી, નવી નોકરીનું પહેલું વેતન મળ્યું છે, વિચાર્યું થોડી ખુશી મનાવી લઉં. ગોલગપ્પા ખાતા હું કહ્યું, વિશાલભાઈ, જો મને પણ તારી નવી કંપનીમાં કોઈ કામ મળી જાય તો સારું રહેશે, હું પણ થોડું યોગદાન આપી શકીશ. વિશાલે માથું હલાવીને ના પાડી. નહીં દીદી, ત્યાં કામ ખૂબ મુશ્કેલ છે, રાતની શિફ્ટ છે અને શારીરિક મહેનત વધારે. મેં નિરાશ થઈને કહ્યું, પણ હું તારા પર આટલો બોજ નહીં નાખવા માંગુ. આખરે હું અને મારા બાળકો તારી જવાબદારી નથી. તેણે મારો હાથ થામતા કહ્યું, દીદી, આવું ન કહે. તારા અને બાળકો માટે મહેનત કરવી મારા માટે ખુશીની વાત છે. વાસે પણ હવે મેં લગ્ન બ્યાહનો વિચાર છોડી દીધો છે. હું કોઈ જવાન તો છું નહીં હવે. મેં હસી પડી. શું બકવાસ કરે છે તું? હજુ માત્ર 20નો છે અને દેખાય પણ ખૂબ સારો છે. તારા માટે ઢેરો છોકરીઓ લાઇનમાં ઊભી હશે અને જે છોકરી તને પામશે તે ખૂબ ખુશનસીબ હશે. વિશાલભાઈ ચૂપ રહ્યો, બસ મુસ્કુરાઈ ગયો. સાચું કહું તો મારો ભાઈ વિશાલ વાકે ખૂબ સારો ઇન્સાન હતો. તેનું સ્વભાવ એટલું મધુર હતું કે ગામમાં બધા તેને પસંદ કરતા હતા. ક્યારેય કોઈની બુરાઈ નહીં, હંમેશા બીજાઓની મદદ માટે તત્પર. હું આ ફક્ત એટલા માટે નથી કહેતી કારણ કે તે મારો ભાઈ છે, પણ વાસ્તવમાં માં નિર્મળ જાગ્યા હતા. અમે ફરીથી રાત સુધી જાગ્યા હતા. એક શનિવારની રાતે અમે ફરીથી રાત સુધી જાગ્યા હતા. ટીવી કોઈ ફિલ્મ ચાલી રહ્યું. દીદી, હું ક્યારથી વિચારી રહ્યો છું, તારે ફરીથી વિવાહ કરી લેવો જોઈએ. મેં ઊંડો શ્વાસ લીધો. નહીં વિશાલ, હું નથી માંગતી. મારા 2 બાળકો છે. અને તું જાણે છે કે સાવત્રી પિતા સાથે બાળકોનું જીવન કેટલું મુશ્કેલ હોઈતા થાય છે. વિશાલભાઈએ થોડી વાર ચૂપ રહીને કહ્યું, દીદી, હું કંઈક કહેવા માંગુ છું, પણ પ્લીઝ બુરું ન માનજે અથવા ગલત ન સમજજે. મેં તેના ખભા પર હાથ રાખ્યો. અમે ભાઈ બહેન છીએ વિશાલ, અમારી વચ્ચે આવી કોઈ વાત નથી જેમાં ગલતફહેમી હોઈ શકે. કહે. તેણે હિચકતા કહ્યું, સાચું કહું દીદી, હું નથી માંગતો કે તું ફરીથી લગ્ન કરે. મેં ચોંકી ગઈ. શા માટે વિશાલ? આવું શા માટે? આથી તો તારા ખભાથી મારી અને બાળકોની જવાબદારી હટી જશે. નહીં દીદી, તેણે મને જોતા કહ્યું, મને આ જવાબદારી સારી લાગે છે. તું અને બાળકો ઘરમાં હો તો ઘર જીવંત લાગે છે. અમને બચપણથી જ એકબીજાની આદત રહી છે. તને યાદ છે જ્યારે અમે બંને મળીને ગામના પાછલા વાડાના તળાવમાં નાહવા જતા હતા? મને સારું લાગ્યું આ જાણીને કે વિશાલ મને પોતાની સાથે રાખવા માંગે છે. પિતાજી હંમેશા મને બીજા લગ્ન માટે પ્રેરિત કરતા રહેતા, પણ વિશાલભાઈ ઈચ્છતો હતો કે હું અહીં રહું તેની સાથે. ત્યોહારો પર વિશાલ મારા અને બાળકો માટે નવા કપડાં લાવતો. દિવાળી પર તો તેણે પોતાની આખી તનખ્વાહ અમારા પર ખર્ચ કરી દીધી હતી. વિશાલ થોડા પૈસા મારા માટે સાડી અને ઘર માટે પણ બચાવી લે. મેં તેને સમજાવ્યો, તારા લગ્ન માટે કંઈક તો બચત કર. તે મુસ્કુરાયો. દીદી, મેં કહ્યું ને, લગ્નનો વિચાર છોડી દીધો છે. અમે બંને આવા જ રહીશું. હું હસતી અને વાત ન કરીશ ન હું, પણ જ્યારે ક્યારેક હું તેના રૂમની સફાઈ કરતી હું હસતી અને વાત ટાળી દેતી તો કેટલીક વસ્તુઓ નોંધતી જે મને અજીબ લાગતી. તેના પલંગ પર ડાઘ, તેના મોબાઈલમાં છુપાયેલા વિડીયો. હું સમજતી હતી કે 25 વર્ષનો કુંવારો જવાની વખત છે, પણ આ વસ્તુઓ જોઈને મને પોતાના પતિ રાહુલની યાદો તાજી થઈ જતી. તે અંતરંગ પળો જેનાથી હું 6 વર્ષથી વંચિત હતી. હું પોતાને રોકી શકતી નહીં અને ક્યારેક કલાકો પોતાના રૂમમાં બંધ થઈને તે વિડીયો જોતી રહેતી. એક રાતે જ્યારે અમે બંને રાત સુધી જાગ્યા હતા, ટીવી પર એક ફિલ્મ ચાલી રહી હતી જેમાં કેટલાક રોમેન્ટિક દૃશ્યો હતા. મારું ધ્યાન તેના પર ટકેલું હતું અને મને ખબર નહીં કેમ એક અજીબીસી ગરમાહટ અનુભવાતી હતી. મેં પોતાને સંભાળ્યો અને એવું દેખાડ્યું જાણે મને કંઈ સમજાતું નથી. હું સૂવા જઈ રહી છું વિશાલ, તારે પણ સૂઈ જવું જોઈએ. કાલે વહેલું ઉઠવાનું છે. વિશાલે મુસ્કુરાતા કહ્યું, ઠીક છે દીદી, તું જા. હું બસ થોડી વાર વધુ ફિલ્મ જોઈને આવું છું. પણ મારા મનમાં કેટલાક વિચિત્ર વિચારો ઘૂમતા હતા. મને ઊંઘ આવતી નહીં. પલંગ પર કરવટો બદલતા મેં મોબાઈલ ઉપાડ્યો અને સ્ક્રોલ કરવા લાગી. અચાનક ગળામાં સુકાશ અનુભવાયો. તરસ લાગી હતી. હું ધીરેથી ઉઠીને પાણી પીવા રસોડા તરફ વધી.
ગલિયારાથી પસાર થતાં મેં જોયું કે વિશાલના રૂમમાંથી રોશની આવી રહી હતી. અરે આ હજુ સુધી જાગી રહ્યો છે. મેં મનમાં વિચાર્યું, વિશાલની આદત હતી લાઇટ સળગાવીને સૂવાની અને પછી વીજળીનું બિલ વધવા પર ફરિયાદ કરવાની. જ્યારે હું વીજળી બચાવવા માટે લાઇટ બંધ કરીને આવું જ્યારે તો દરવાજો થોડોસો ખુલ્લો હતો. હું કોઈ અવાજ કર્યા વગર ઝાંખી કરીને જોવા લાગી અને જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. તે દિવાળીવાળી ફોટો મારી તસવીરને મોટીને જોઈ રહ્યો હતો. તે દિવાળીવાળી ફોટો જેમાં હું લાલ સાડીમાં હતી અને તે કંઈક એવું કરી રહ્યો હતો જે જોઈને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. ન અંદર જઈ શકતી હતી, ન પાછી લૌટી શકતી હતી. મારા મનમાં વિચારોનું તોફાન બીજું જેને હું નામ નહીં આપી શકતી હતી. કદાચ એક અજીબીસી ખુશી. કોઈ મને આ રીતે ઈચ્છે છે. 7 વર્ષ પછી કોઈ મને એક સ્ત્રી તરીકે જોઈ રહ્યો છે. મેં હિંમત જોડી અને દરવાજાને ધક્કો મારીને પૂરો ખોલી દીધો. વિશાલની આવાજ થરથરાતી હતી. તે ચોંકી ગયો. ઝટપટ ફોનને બંધ કરીને મારી નજરો ચોરતા બોલ્યો, કુછ નહીં દીદી, હું તો બસ. મેં બધું જોયું છે વિશાલ. મેં દરવાજો બંધ કરતા કહ્યું. તું મારી તસવીરો શા માટે જોઈ રહ્યો હતો? તે આ રીતે. તે ચૂપ રહ્યો, માથું ઝુકાવીને. હું પણ નહીં સમજી શકતી હતી કે હું શા માટે તેની નજીક જઈ રહી છું. કદાચ તે 7 વર્ષની તન્હાઈ, તે રાતનું સન્નાટું, અથવા કદાચ તે પ્રેમ અને પોતાનપણની ભૂખ જે મારી અંદર હતી. જુઓ વિશાલ, તેની બાજુમાં બેસતા કહ્યું, હું તો ઘરમાં જ છું. તને આવું કરવાની શા માટે જરૂર? અમે બંને એકબીજાની સાથે છીએ ને. આથી કદાચ અમારી બંનેની જિંદગી સરળ થઈ જાય. તેની આંખોમાં ઉત્સુકતા, આશા અને ભયનું મિશ્રણ હતું. દીદી, શું તું સાચે જ? તેની આવાજ કાંપતી હતી. ઘરમાં સન્નાટો હતો. બાળકો ઊંડી ઊંઘમાં હતા. મા પિતાજી પોતાના રૂમમાં સૂઈ ચૂક્યા હતા અને પછી જાણે કોઈ બાંધ તૂટી ગયો અને તેનો સ્પર્શ વીજળીની જેમ મારા આખા શરીરમાં દોડી ગયો. 7 વર્ષની તન્હાઈ અને ભૂખ એક પળમાં જાગી ઉઠી. અમે બંનેએ એકબીજાની અને ભૂખ જેની અમને ભૂખ હતી. પ્રેમ, આત્મીયતા, અપનાપણું. તે રાતે અમે એકબીજામાં આ રીતે ભૂખ હતી. પ્રેમ, આત્મીયતા, અપનાપણું. તે રાત પણ એટલો સુંદર હતો, એટલો ઊંડો કે હું શબ્દોમાં બયાન નહીં કરી શકું. તે રાત પછી અમારી જિંદગી બદલાઈ ગઈ. અમે હજુ પણ પરિવાર સામે ભાઈ બહેન હતા. પણ જ્યારે બધા સૂઈ જતા, અમે તે બની જતા જે અમારા દિલ ઈચ્છતા હતા. આ સિલસિલો અનેક મહિનાઓ સુધી ચાલ્યો. પછી એક સવારે જ્યારે હું પોતાના રૂમમાં હતી, અચાનક મારા પેટમાં મરોડ ઉઠ્યો અને મને વિચાર્યું કે કદાચ ખોટું ખાધું હશે. મેં પહેલા દિવસે પણ એ જ થયું અને પછી બીજા દિવસે પણ મારા મનમાં શંકા જાગી. હું ચૂપચાપ ગામથી થોડું દૂર આવેલી આદિવાસી વસ્તીમાં ગઈ, જ્યાં વૃદ્ધ માઓ રહેતી હતી, જે ગામની સ્ત્રીઓની આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ઇલાજ કરતી હતી. માઈએ મારા પેટ પર હાથ ફેરવ્યો, મારી આંખોમાં ઝાંખી કરી અને કેટલાક સવાલ પૂછ્યા. બેટી અનુષ્કા, તેણે ધીરેથી કહ્યું, તારા પેટમાં નવી જાન પડી રહી છે. મારા માથા પર જાણે આકાશ તૂટી પડ્યું. હું સ્તબ્ધ રહી ગઈ. મારા કાનમાં એક જ આવાજ ગુંજી રહ્યો હતો, આ બાળક વિશાલભાઈનું છે. મારા ભાઈનું. પાછા લૌટતા સમયે મારું આખું શરીર કાંપતું હતું. મેં પોતાને કોસવા શરૂ કર્યું. આમે શું કરી નાખ્યું? પોતાના જ ભાઈ સાથે. અને હવે આહ લાગી. ઘરે પહોંચીને હું સીધી વિશાલ પાસે ગઈ, જે હમણાં જ નોકરીથી પાછો આવ્યો હતો. વિશાલભાઈ, મેં કાંપતી આવાજમાં કહ્યું, મને તારી પાસે કંઈક કહેવાનું છે. શું થયું દીદી? તેણે મારા ચહેરાના ભાવ જોઈને ચિંતિત થઈને પૂછ્યું. હું હિંચકીઓ લેવા લાગી. હું માં બનવાની છું વિશાલ. વિશાલના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ખુરશી પર બેસી ગયો, જાણે તેના પગોની તાકાત જવાબ આપી ગઈ હોય. આ અમારી ખૂબ મોટી ગલતી હતી દીદી. આ અમારી પોતાનું માથું ઉટી હતી લીધું. અમારે આ સંબંધ ખતમ કરવો પડશે. પણ પહેલાં આ સમસ્યાનો ઉકેલ કાઢવો પડશે. અમારી સામે એક મોટો સવાલ હતો. શું કરીએ? ગામમાં કોઈને ખબર પડી ગઈ તો અમારી અને અમારા પરિવારની ઇજ્જત માટીમાં મળી જશે. મારા બાળકોનું શું થશે? તેમના ભવિષ્યનું શું? વિશાલે કહ્યું, અમે મેળાના બહાને શહેર જઈશું. બીજા દિવસે અમે બંને શહેર જઈશું. ત્યાં કોઈ જાણતું નથી કે અમે ભાઈ બહેન છીએ. એક નાનકડા ક્લિનિકમાં ડૉક્ટરે મારી તપાસ કરી છું. મને આ બાળક નથી રાખવું. મેં ભારે મનથી વિશાલને કહ્યું, આ અમારી ગલતીનું પરિણામ છે વિશાલ. અમે તેને આગળ નહીં વધારી શકીએ. વિશાલે મારો હાથ થામ્યો અને હામાં માથું હલાવ્યું. ડૉક્ટરની સલાહ લીધા પછી મેં તે પગલું ભર્યું જે કદાચ મારા જીવનનું સૌથી મુશ્કેલ નિર્ણય હતો. પાછા ગામે લૌટ્યા પછી મારું દિલ અને મન બંને જ ભારે હતા. મેં વિશાલને કહ્યું, હવે અમારે પોતપોતાની જિંદગી અલગ કરવી પડશે. હું મારા બાળકો સાથે ક્યાંય દૂર ચાલી જઈશ. અને વિશાલની આંખોમાં આંસુ હતા. માફ કરજે દીદી. તેણે કહ્યું, મેં તને આ હાલતમાં પહોંચાડી દીધી. નહીં વિશાલ, આમાં અમારી બંનેની ગલતી હતી. મેં તેના ખભા પર હાથ રાખતા કહ્યું,
પણ હવે અમારે સાચા રસ્તા પર ચાલુ કરી દીધી. મારો ઈરાદો હતો શહેરમાં કોઈ કામ શોધીને બાળકો સાથે એક નવી શરૂઆત કરવાનો. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા મારી અજીબ સો દુખાવો અને ખાલીપણું વધતું ગયું. વિશાંદર એક અજીબ સો દુખાવો અને ખાલીપણું વધતું ગયું. તે કામથી વીને સીધો પોતાના રૂમમાં ચાલ્યો જતો. ખાણું પણ ત્યાં જ ખાતો. અમારી નજરો મળવાથી કતરાતી હતી, પણ જ્યારે ક્યારેક મળતી તેમાં એક અજબ સી પીડા ઝળકતી હતી. એક રાતે હું બાળકોને સુલાવીને બહાર આંગણામાં બેઠી હતી. આકાશમાં ચાંદ ખીલેલો હતો. વિશાલ પણ ત્યાં આવીને ચૂપચાપ બેસી ગયો. દીદી, તેણે ધીરેથી કહ્યું, હું કાલે શહેર જઈ રહ્યો છું. મારું દિલ જોરથી ધડક્યું. મને ત્યાં એક સારી નોકરી મળી ગઈ છે. આટલી જલ્દી? મેં પૂછ્યું. હા, મને લાગે છે આ જ સાચું છે. તેણે હું અહીં રહું તો અમારી બંને માટે મુશ્કેલ હશે અને પિતાજીને પણ શંકો થઈ શકે છે. હું ચૂપ રહી. તે સાચું કહી રહ્યો હતો. અમારા સંબંધનું રહસ્ય જો ક્યારેય ખુલ્લું પડ્યું તો ફક્ત અમારી જ નહીં પણ આખા પરિવારની બદનામી થશે. પછી અચાનક વિશાલે મારો હાથ પકડી લીધો. દીદી, હું તારી પાસે કંઈક પૂછવા માંગુ છું. તેની આવાજમાં એક અજીબસી ઉત્તેજના હતી. શું? મેં ધીરેથી પૂછ્યું. તું મારી સાથે ચાલીશ? તું અને બાળકો, અમે બધા એક સાથે શહેર ચાલી જઈએ. ત્યાં કોઈ અમને નથી જાણતું. અમે પતિ પત્ની બનીને રહી શકીએ છીએ. કોઈ જાણશે નહીં કે અમે ભાઈ બહેન છીએ. હું તેની વાત સાંભળીને અટકી ગઈ. વિશાલ, તું પાગલ થઈ ગયો છે શું? આ ગલત છે. પણ શા માટે દીદી? તેણે આવેગથી કહ્યું. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે ખુશ છીએ સાથે. બાળકો પણ મારાથી પ્રેમ કરે છે. જ્યાં સુધી કોઈ જાણતું નથી ત્યાં સુધી શું ફરક પડે છે? મેં તેનો હાથ ઝટકી દીધો. બસ કરો વિશાલ. અમે આવું નહીં કરી શકીએ. આ પાપ છે. અને જો ક્યારેય કોઈને ખબર પડી ગઈ તો અમે દેશના કોઈ પણ ખૂણામાં ચાલી જઈશું. અમારું સત્ય અમારી સાથે જ રહેશે. વિશાલે મને ગૌરથી જોયું. તેની આંખોમાં આંસુ નહીં રહી શકું દીદી. તેણે દુઃખભરી આવાજમાં કહ્યું, હું તને પ્રેમ કરું છું. ફક્ત બહેન તરીકે નહીં. આ પ્રેમ નથી, વાસના છે વિશાલ. મેં કડકાઈથી કહ્યું. જોકે હું જાણતી હતી કે આ ફક્ત વાસના નથી. અમારી વચ્ચે કંઈક બીજું ઊંડું હતું, પણ તેને નામ આપવું પાપ હતું. વિશાલ ત્યાંથી ઊભો થયો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હું ત્યાં જ આંગણામાં બેઠી રહી. પોતાની કિસ્મત પર આંસુ વહાવ્યા. બીજી સવારે હું જ્યારે ઉઠી તો જોયું કે વિશાલનો રૂમ ખાલી હતો. તે પોતાનું બેગ લઈને ચાલ્યો ગયો હતો. તેમાં લખેલું હતું, મારી પ્રિય દીદી, હું જઈ રહ્યો છું. તું સાચું કહે છે. અમારું સાથે રહેવું ગલત છે. હું નથી માંગતો કે મારી વજહથી અથવા બાળકોની જિંદગીમાં કોઈ પરેશાની આવે. મેં શહેરમાં એક નોકરી લીધી છે. દર મહિને પૈસા મોકલતો રહીશ. જ્યાં સુધી હું છું તને અથવા બાળકોને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય. માફ કરજે દીદી. તારો વિશાલું વચન નિભાવ્યું અને દર મહિને પૈસા મોકલતો રહ્યો. મેં મારા બાળકોને ઉછેર્યા. તેમના ભવિષ્ય માટે હું હંમેશા તેમની સાથે રહી. તેમના ભવિષ્ય માટે હું હંમેશા આવે છે જ્યારે અમે એકબીજાની નજીક આવ્યા હતા. પણ હવે મને સમજાય છે કે કેટલાક સંબંધોને મર્યાદામાં રાખવા જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે તો જીવનમાં ફક્ત વેદના અને અફસોસ જ મળે છે. મારા બાળકો મારી સૌથી મોટી તાકાત છે અને તેમના ખુશહાલ ભવિષ્ય માટે હું ગમે તેવું બલિદાન આપવા તૈયાર છું. જીવન આગળ વધે છે અને અમે બધા પોતપોતાના રસ્તે ચાલીએ છીએ.